આને આપણે જુદી રીતે જોઈએ કે ચિંતા એ એક તમારી ક્ષતિની નિશાની છે કે તમે કોઈ પરિબળને પહોંચી ના વળતા હો તો અંદરથી તમને સ્ટ્રેસ ઉત્પન્ન થાય. વોટ ઇઝ સ્ટ્રેસ? સ્ટ્રેસ એટલે તમારું શરીર કે તમારું મગજ એ વસ્તુને લડી શકે એના માટેની આખી એક મગજ કે શરીરની પ્રક્રિયા. માની લો કે તમારી પાછળ કૂતરું પડ્યું. હવે કૂતરું પડે તો સ્ટ્રેસ છે, શરીરમાં કોર્ટિઝોલ છૂટે. કોર્ટિઝોલ એક સ્ટેરોઇડ હોર્મોન છે, એટલે મસલ્સ અને બ્રેન એ કૂતરાથી કેવી રીતે બચવું એના માટે તૈયાર થાય. હવે આ જ કૂતરું તમારી જિંદગીની નેગેટિવ ઇવેન્ટ્સ હોય, જેમ કે પરીક્ષા હોય, જેમ કે ઘરમાં હેરાન કરતા કોઈક સાસુ સસરા હોય, જેમ કે તમારા હસબન્ડ વાઈફની વચ્ચેનો ઝઘડો હોય, જેમ કે તમારા બાળકો હોય જે તમારું કહ્યું નથી માનતા. પેલું કૂતરું કેટલુંક દોડશે અને પછી એનો વિસ્તાર પૂરો થશે, ત્યાં ઊભું રહી જશે ને ખાલી ભસશે. એટલે કોર્ટિઝોલ ઓછું થશે, સ્ટ્રેસ જતો રહેશે, તમે થોડાક હાંફશો, શરીર ને મગજ નોર્મલ થઈ જશે. આ કૂતરું દોડવાનું બંધ નથી કરતું, પણ શરીરને મગજ હાંફી જાય છે. બેઝિકલી સ્ટ્રેસ એક એવું પોઝિટિવ ઇવેન્ટ તરીકે આપણે જોવું પડે કે આપણે જેને પહોંચી નથી વળતા અને જે આપણને હફાવી દે એવી એક્ટિવિટી છે, રાધર ધેન સ્ટ્રેસથી દૂર ભાગવું. સ્ટ્રેસને કેવી રીતે લાઈફનો ભાગ બનાવવું અને એનાથી આપણે કેવી રીતે ગ્રો કરી શકવું, આપણે એ શીખવાની જરૂરત છે. જેમ તમે કીધું કે આપણે સ્ટ્રેસથી દૂર રહેવાનું છે, એના માટે એક જગ્યા છે, એને હિમાલય કહેવાય છે. એની ગુફામાં જવાનું અને ત્યાં રહેવાનું અને દુનિયામાં શું ચાલે છે એનો વિચાર નહીં કરવાનો. પણ જ્યારે હિમાલયની ગુફામાં આ મગજ લઈને જશો ને તો એવા વિચાર આવશે ને કે તરત પાછા આવી અને તમને જોવાની ઈચ્છા થશે કે દુનિયામાં શું ચાલે છે. સ્ટ્રેસથી ભાગવાની જરૂરત નથી. સ્ટ્રેસ શાના કારણે છે, એને આપણે કેવી રીતે લડી શકીએ છીએ, આપણે ક્યાં નબળા પડી રહ્યા છે જેના કારણે આ વિચારો કે સ્ટ્રેસ આપણને હાવી થઈ રહ્યો છે એ શોધી અને ધીરે ધીરે સીડી ચઢી અને પોતાના મન અને પોતાના શરીરને એટલું સ્ટ્રોંગ કરવું પડે કે હજી આવવા દો સ્ટ્રેસ, આ તો ઓછો હતો, મારે હજી જોઈએ છે, જેથી હું પોતાને ડેવલપ કરું. આને તમે મસલ કે બોડી બિલ્ડિંગ તરીકે જુઓ ને, જેમ વજન વધારો તો પેન થાય છે, પણ વજન વધારથી મસલ્સ પણ બને છે ને. જેમ સ્ટ્રેસ આપો એમ પેન થાય છે, પણ સ્ટ્રેસ આપવાથી મેન્ટલ મસલ્સ પણ ગ્રો થાય છે. સો સ્ટ્રેસ ઇઝ ગુડ. વાહ.